टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવી પહેલની જેને આખો દેશ અપનાવે તો એક સારો સંદેશ આખા દેશમાં જઈ શકે છે। વિસાવદર બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થયું। ગ્રીન બૂથ બન્યા આકર્ષણનું કેન્દ્ર। આ વખતની ચૂંટણીમાં પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા માટે ચૂંટણી તંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી। વિસાવદર બેઠક પર કુલ 15 મતદાન મથકોને ગ્રીન ઇલેક્શન બૂથ તરીકે તૈયાર કરવામાં આવ્યા। આ તસવીરો આપ જોઈ રહ્યા છો એ ગ્રીન બૂથની છે, મતદાન મથકની છે, જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। પર્વત અને જંગલ જેવા દુર્ગમ વિસ્તારોમાં કનકાઈ મતદાન મથક ઊભું કરાયું। સંદેશા વ્યવહાર માટે જંગલ ખાતાના અદ્યતન ઉપકરણોનો ઉપયોગ કરાયો। ગ્રીન બૂથના કારણે આ ચૂંટણીમાં પ્લાસ્ટિક મુક્ત ચૂંટણી થઈ રહી છે। મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો હતો। ચૂંટણી પંચે પ્રથમવાર મતદાન મથક બહાર મોબાઈલ રાખવાની સુવિધા પણ ઉપલબ્ધ કરી હતી। પેરેરલ આપણે નવા ઇનિશિયેટિવ તરીકે પર્યાવરણના જતનના ભાગ સ્વરૂપે માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં આપણે પ્લાસ્ટિક મુક્ત ચૂંટણી આ વખતે કરી રહ્યા છે, જેમાં મોટાભાગે આપણે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે કે જે લાંબા સમય સુધી વિઘટન પામતું નથી, એની જગ્યાએ આપણે બાયોડિગ્રેડેબલ બેગ બનાવેલી છે, જે ચોમાસાના વાતાવરણમાં વોટરપ્રૂફ તો રહે જ છે, આપણું મટીરિયલ સુરક્ષિત રાખે, પરંતુ એ વિઘટન એનું ઝડપથી થાય છે બિકોઝ એ એકદમ કુદરતી જે સ્ટાર્ચ છે એમાંથી બનાવવામાં આવે છે। એટલે આ વખતે આપણે એ તરફ જઈ રહ્યા છીએ। તો પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।